મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા ધમાકેદાર વ્લોગમાં। આજનો વ્લોગ બહુ ધમાકેદાર છે, કારણ કે આપણે જવાનું છે માંગરોળ ફટાકડા લેવા માટે। તો મારે જ્યાદા બધા તો લેવાના જ, મારા ભેગા જે સાથીદાર છે એને લેવાના છે ફટાકડા। તો હું તો ખાલી ભેગો જાઉં છું અને તમને ટૂર દેવા માટે જાઉં છું કે કેવી રીતનું કેવું છે। તો એ ગૌશાળો એટલે ના થોડાક સસ્તા પણ ફટાકડા મળશે। તો આપણે 7:30 વાગે બસ આવવાની અટાણે 7:10 થઈ, તો 7:30 વાગ્યા સુધી વાટ જોઈએ ને પછી ત્યાંથી જવાનું ઉપલે રોડીને નાથી ભાદરાન મંદિર બસ ઉભીએ એટલે ના જવાનું હે। તો હાલો તો હજી 7:30 વાગવા દઈએ। ચાલો મિત્રો, ફોન આવી ગયો અને હું નીકળ્યો ઘેરથી। હજે 7:30 વાગ્યા ને થોડાક વહેલા હે, 7:17-18 થાય અને હું નીકળ્યો ઉપલે રોડીને નાથી જાય હું આપણી ભાદરાના મંદિરે। તો મિત્રો, આપણે ભાદરાથી બેસી ગયા હતા બસમાં માંગરોળ જવા માટે અને બસ રસ્તામાં તો મિત્રો આપણે માંગરોળમાં પૂગી ગયા અને બસ આપણે ડીપે જઈએ અને નાથી થોડુંક થાય 600 મીટર થાય તો નાથી આપણે સીધા ફટાકડા લેવા જાય હું અને આ હવે જાય છે ડીપે માંગરોળના અને આર્યો માંગરોળનો ગેટ ને બધું આવી ગયું અને એવું સીધા આપણે જાશું આપણે ફટાકડા લેવા ગૌશાળા। મિત્રો આ બધું બસ હે બધું સ્કાય શોટું ને એવું બધું હે, ફૂલકણીઓ ને નાના નાના ફટાકડા હે આ રીતે ચકરીના ઝાડવું ને એ બધું હે ફ્લાવર ને બસ આ કંઈ કામનું તો નથી। રોકેટ ને એવું કંઈ છે જેણકું નાના છોકરાઓ માટે, અમારા માટે કંઈ નહીં, તો અમે ખાલી બતાડવા આવ્યા આજે આ સ્કાય શોટ ને હે તો અમે આગળ બીજી જગ્યાએ જઈએ। અહીં તો બધું છે બધી મોટું મોટું, પછી આ કામની વસ્તુ આવી બધી। આ હે 2 ધડાક્યા 2 સાઉન્ડ, આ ચકલી બોમ્બ ને એ બધું છે। આ રહ્યા જો આ બધા છે કેટલાના 75 નો એક બાંધો આવે છે। આ એક બાંધો એટલો 75 રૂપિયાનો, પછી આ એટલો બાંધો 75 રૂપિયાનો, એવી રીતના છે બધું। અને આ 2 સાઉન્ડ વાળા 25 રૂપિયાનો એક આવે, આ એવી રીતનું છે ને બસ આમાં ચકલી બોમ્બ ને એવા બધા છે, આ લડીને ખારી બસ એવું બધું છે। આ પોકેમોન ફટાકડો છે એ 20 રૂપિયાના આવે, કેટલા છે 5 છે, 20 રૂપિયાના આવે 5। પછી જો અહીં છે મોટા કે 40 રૂપિયાના તોતા, આ 2 સાઉન્ડ ને બધા એવા ને આ ક્રેઝી રોકેટ છે પુષ્પા દોરી ગયેલો છે 230 રૂપિયાનું પુષ્પાવાળું છે। પછી આગળ આ બધી બસ આ તડતડિયા છે અને આ છે જનકા જનકા સુતરી બોમ્બ। આ જો આંધી તૂફાન છે મિર્ચી બોમ્બ है ना, मिर्ची बोम है अलग अलग कलर ना है सूत्री बोम नाना नाना, अँ मोटा मोटा वीआईपी बोमो है। वीआईपी देखाड़ते वीआईपी है बधाई, आ लाल कलर ना वीआईपी है बधुं है। आ कंईक बीड़ी बोम जेवुं लागे है, आ है बीड़ी बोम 30 રૂપિયાનું આવી રીતનું કંઈક है બાકા जेवुं, एमांथी बीड़ी बोम लागे मन तो बावी बोम है। અને આ બસ નાના નાના સ્કાય શોટ હે આર્યા, અને આ રોકેટ લાગે છે લગભગ, અને આ હે કંઈક 5 કલર ઇન 1, કેટલા રૂપિયા હે લખી ગયેલું નથી ક્યાંય કેટલા રૂપિયા હે પણ ખબર નહીં કેટલા રૂપિયા ને। સ્કાય શોટ, આ સ્કાય શોટ જ છે લગભગ। અને આ કંઈક હે મોન્સ્ટર્સ વાળું 4 in 1, અને આ બસ નાના નાના હે સ્કાય શોટ ને એવું બધું। અહીં કંઈક બીજું હે મોટા વિનીતાના અને આ હે બસ નાના નાના સ્કાય શોટ, અને આ હે નારા ગુસારા અને આ જો આ જમ્બો પીકોક હે મોરનું આવે, આથી છે ને બધી કોરાથી નીકળે અને થાય બધું ઈસ। આ કંઈક વિનીતાના કંઈક હે 550 રૂપિયાના હે, આ કંઈક હે ખબર નથી ચકડી હોય કે શું હોય। આ કંઈક રોકેટ બોમ્બ હે ઉપર જઈને ફૂટતો હોય હે, અને આ રોકેટ જ છે બધા વધારે પડતા। આ રી આ 2 સાઉન્ડ રોકેટ, આમાં 10 પીસ આવે, કેટલા રૂપિયાનું 95 રૂપિયાનું હે, 10 આવે અને 2 સાઉન્ડ રોકેટ હે। આ બસ 2 સાઉન્ડ, આમાં બસ રોકેટ જ છે આ લાઈનમાં। આ જો ખોટો ફેક ફરારીનો લોગો લગાડીને ઠોકી દીધું। આ હે 148 રૂપિયાના, આમાં કેટલા પીસ આવે લખ્યું નથી આમાં કંઈ, બસ આમાં રોકેટ જ છે બધું। અહીં પણ બસ રોકેટ જ છે, અને આ કંઈક હે ખબર નહીં, આ જો આવું હે ખબર નહીં શું હોય, આવું હે બહુ, આનો વજન બહુ વધારે છે, આનો વજન જો ભગીરથ એક ફરે બહુ હે। આ જો આવી રીતના કંઈક ખબર નથી પડતી। અને આ પણ હે, અને આ કલર ચેન્જિંગ ફ્લાવર પોટ હે, આવેલો હે ઝાડવું કલર બદલે આનો એવું કંઈક હે। અને આ લાડવા જેવું હે, આનો વજન બહુ વધારે છે, જુઓ તો ખરી। અને મિત્રો, તમારે જો બોડી બનાવવી હોય ને તો ડમ્બલ નો લ્યો ને આ લઈ લ્યો હે ને તો હાલશે, મજા આવે તો ફોડ નાખવાનો, બાકી ડમ્બલની પ્રેક્ટિસ કરવાની બધી। તો આ કંઈક વિનીતાના નાના નાના સ્કાય શોટ ને એવું બધું છે। આ રહ્યા જો આ વિનીતાના જ છે નાના નાના સ્કાય શોટ આ રહ્યા। આ પણ હે કંઈક નાના નાના આ રહ્યા, આ પણ એ જ છે લગભગ। તો આ હે 155 રૂપિયાનું, આમાં કેટલા પીસ આવે, એમાં કેટલા પીસ આવે 10 પીસ આવે આની અંદર। કેટલાનું હે 155 રૂપિયાનું। જો આવી રહ્યા શ્રી કૃષ્ણ ગોપાલ ગૌશાળા, ને જો તમારે ફટાકિયા લેવા હોય તો માંગરોળમાં શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા છે લીમડા ચોક પાસે, તો લેવા આવી જાય જો તમારે જો લેવા હોય તો।
તો મિત્રો અમે આ લેવાનું વિચારીએ હે 155નો હે 10 પીસ આવે આના અંદર, તો આ સસ્તો પડે હે અને આમાં સ્કાય શોટ જેવો ફૂટે હે, તો વિચારીએ લેવું કે નથી લેવું એમ. આ અમે હે ને આ ફટાકડો દેખાય અમે પરવા હે ને 250નો લીધો હતો. અહીં જોયું ને તો જુઓ ગોપાલકૃષ્ણ ગૌશાળા માંગરોળમાં 110 રૂપિયાનો જ મળે છે આ 250નો ફટાકડો. આ 190 રૂપિયાનું કંઈક હે ગાડી જેવું, આ એમ કંઈક હે તો મૂકી દઈએ. અને આ તો લેવું નથી આપણે આવું કંઈ રમકડા બમકડા હાર્યું. અહીં પણ હે જો 200 રૂપિયાનું હે, આ કંઈક અંદરથી ફૂટતું હે. ને આ હે 5 કદમ, પેલું 10 કદમ આવે, હા 5 કદમ. અને આ ગોલ્ડ રસ હે કંઈક ઉપરી દાઈને આવી રીતનું કંઈક ફૂટે. આ 235નું. અને આ હે આમાં કંઈ લખ્યું તો નથી આ રહ્યું, તો આ 140નું હે. 140નું 5 કદમ આવે અને અંદર લગભગ 5 પીસ આવે. આ કંઈક હે ગોલ્ડ રેન ને સ્કિલ્સ ને એવું કંઈક હે. આ બધું આ કલર કોન્ટ્રાસ્ટનું હે પેન્ટા સ્કાય શોટ. આ હે 110 રૂપિયાના. આ અંદર આવે છે 5 પીસ. તો આ કંઈક 7 શોટ છે, જોઈ લો તમે. આ 7 શોટ છે, આ 210 રૂપિયાનું આવે છે. અને આગળ બસ આવી રીતનું છે. આ 120નું હે, ખબર નહીં રાઇડર નામનું. 12 શોટ છે, 12 શોટ લખી ગયેલા હે. પછી આ હે સ્કાય શોટ, 7 શોટ સ્કાય શોટ હે 80 રૂપિયાના. એ આ 80 રૂપિયાના હે. એ રિતિક 80 રૂપિયા, એ તાર 80 રૂપિયાના આ રહ્યું જો. પછી આ કંઈક બીજું હે, આ એક પીસના 60 રૂપિયા. એક પીસના 60 રૂપિયા હે ને, કેટલા 5 આવે એક પીસમાં, એટલે કે 300 રૂપિયાના થાય ટોટલ આખા 5. પછી આ કંઈક ફ્રૂટવાળા હે, ખબર નહીં શું હોય. આ હે કેટલા 330 લખે ગયેલા હે, પણ એક પીસ 45 રૂપિયાનો આવે. આવી રીતના અહીંયા હે. અને આગળ બસ બહુ મોટા મોટા બોમ આવે છે, જોઈ લો તમે. આવી રીતના હે કંઈક. આ હે સુપરમેન એન્ડ લોસ એવું કંઈક લખી ગયેલું છે. અને આ હે 175 રૂપિયાના. પછી આ હે 15 શોટ 260 રૂપિયાના. 15 શોટ લખી ગયેલું છે. અંદર કેટલા આવતા હોય ખબર નહીં. અને આ હે 330 રૂપિયાનું રોક શો હે. અંદરથી કંઈક અવાજ આવતો હોય ને બસ આ બધું એવું બધું છે. ને આ હે સ્કાય શોટનું કેટલા 3 આવતા લાગે. 3 હે 225 રૂપિયાના. આ ટાઈગર. પછી આ કંઈક હે માર્વલનું, એ પણ સ્કાય શોટ છે. આ બધા વધારે પડતા સાયકોરસ છે, સ્કાય શોટ છે. આ ટેરેરા ને એવું કંઈક. અને આ હે બહુ મોટા મોટા સ્કાય શોટ જુઓ તમે. તેજસ ને એવું બધું છે. F35 ને રાફેલ ને એવા બધા છે. આની પ્રાઇસ છે આ કેટલા હે 960 રૂપિયા હે. અને પ્રાઇસ જો ઊંધું લખ્યું હે 960 રૂપિયાના. અંદર કેટલા 5 આવે. ને આ હે કંઈક બિલ્ડિંગનું હે નાઇગીના બહુ મોટા હે જુઓ. આની પ્રાઇસ છે 710 રૂપિયા. અંદર લગભગ 3 આવે 3 પીસ. પછી આ હે કંઈક ઇન્ડિયાના ઝોન છે એ છે 410 રૂપિયાનું. પછી આ હે રોલર કોસ્ટર તો કેટલા રૂપિયાનું, એમાં કંઈ ટીકડીને આ 640 રૂપિયાનું. પછી આ હે રોટેક્સનો અલ્બોન, એ હે 3 in 1, તો 3 આવે 3 કે 4 આવે અંદર. અને ટીકડી ક્યાંય નથી મારી. આ રહી 820 રૂપિયાના. અરે અહીં રહ્યો આપણો ફેવરેટ, બોલે તો ફેવરેટ ચેન્નાઈ સુપર કિંગ્સનો હે. ભીમા કંપની હે કંઈક. અને એમાં હે 630 રૂપિયાના ચેન્નાઈ સુપર કિંગ્સનો લોગો લગાડી દીધો. અને આ હે સિંગલ સ્કાય શોટ, કોકાકોલા લખી ગયેલું હે ખોટી કંપનીનું, ખોટું કોકાકોલા. અને આ હે 580 રૂપિયા. આ જો આ બધા મોટા સ્કાય શોટ હે જો. એક આ હે ને એક આ હે ને એક આ હે ને એક આ બધા હે ફટાકડા મોટા સ્કાય શોટ્સ. અને અહીં કંઈક અહીં પણ એવા મોટા સ્કાય શોટ છે. ટ્રેલર શોટ ને એવો થાય. આ કંઈક હે વિન્ટેજનું. આ કેટલાનું હે, એમાં કંઈ આ રહ્યું 410 રૂપિયાનું હે. આ કેટલાનું હે, આ હે 870નું, આ હે 830નું. એવા બધા હે અહીં. અને આ મોટા સ્કાય શોટ ને એ બધા હે. ને અમે બસ જોઈએ હે કે હે ફેન્સી આઇટમ્સનું, તો જોઈએ હે બધું લેવું કે નહીં. આમાંથી લગભગ તો કંઈ નથી લેવાનું આમાંથી. આ હે નોન સ્ટોપ ફન 60 મલ્ટી કલર શોટ. આ 60 વાર ફૂટે આ હે. ને આની પ્રાઇસ કેટલી છે, આની પ્રાઇસ લખી નથી ક્યાંય. આ અલગ છે, આ તો બીજું છે. અને આની પ્રાઇસ ક્યાંય લખેલી દેખાતી નથી મને. એની પ્રાઇસ 930 રૂપિયા ઉપર લખ્યું હે 930 રૂપિયા. અને આ બસ બધું દેખાડી દીધું તમને. પણ આથી અમે ગોતીએ હે કંઈ લીધા જેવું હોય તો, નકર પછી આગળથી લીધું. હજુ સુધીમાં અમે કંઈ લીધું નથી. બસ જોઈએ બધું કંઈ લેવા ફોટો ને બધું હે. તો અમે પાછો ઓલું મારીએ કામ કરા કે અમારે હે ને પાછું ઓલું લેવું કામ કરવા પાછું ઓટો મારીએ. મારે લેવાનું હોય ને એ બધું ઝરખાઈ નિરાતે જોવા લઈ લેવા. અત્યાર સુધી નિરાતે તમને દેખાડવાનું કરતા. હવે સ્ટાર્ટિંગથી પાછું
સ્ટાર્ટિંગ કંઈક આવી રીતના થાય છે આમ બાર હું તમને હમણાં દેખાડું. અને અહીંથી બસ એવડું બધું દેખાડું. અહીંથી જો એવડું લાંબુ છે વાં સુધી છે. તમારે લેવા હોય ને ફટાકડા તો સસ્તામાં સસ્તા તમને અહીં ફટાકડા મળી જશે. હાલો તો મિત્રો આપણે ફટાકિયા લઈ લીધા અને આવી રહ્યું આપણું ખોખું હે મારા ભગીરથના ભેગા હે બિલિંગ કરાવવાનું હે. અહીં હે બિલિંગ કાઉન્ટર જોઈ લો તમે. આ હે બિલિંગ કાઉન્ટર એટલું બધું છે તો તમારે ફટાકડા લઈ અને આગળ બિલિંગ કાઉન્ટરમાં અહીં બિલિંગ કરાવી લેવાનું અને પછી તમારે ફટાકિયા લઈ જવાના. એમને એમ લઈ જવા નહીં દઈ. તમારે પહેલાં બિલિંગ કરાવવાનું થાય ને પછી પૈસા દઈ અને જવાનું થશે. તો મિત્રો આપણા ફટાકિયા લઈને આવી ગયા અમે આ બેઠા છે કારણ કે ભાઈ બોલે તો બસ સ્ટેન્ડની બેઠા અને બસ આવવાની હા અમારી ઓખાવાળી ને 12:15 તો બધા બસમાં બેઠા અને વાટ જોઈએ કારક બસ આવે ને આ તો છે જુનાગઢ માંગરોળવાળી તો હજુ તો વાટ જોઈએ 12:15 આવવાની છે. આત્રોલી પૂગ્યા અને આર્યા બસ છે અને ઉના ઓખાવાળી છે અમે એમાં આવ્યા માંગરોળથી અને બસ હજુ આત્રોલી પૂગ્યા અને આથી સીધું જવાનું છે. અમને ખબર નહોતી માધુપુર ઉઠ્યા બસ અમે સડાઈ ગયા અમને કે રાતે ઉઠીએ પણ ઊભાને આપણી બસ માધુપર હે તો માધુપરથી પાછી બીજી બસ બદલાવે અને આપણે પૂગે જાવ સીધા રાતીએ. ત્યાંથી ઉતરીને આપણે આવી ગયા જો ફટાકડા લઈ લીધા હાથમાં ને બસ ગઈ સાંભળી અને બસ આપણે આવતા રહ્યા ને હું ભગીરથને ઘેર જાય સીધો ઘેર નહીં જાય પહેલાં ભગીરથને ઘેર જાય પછી મારે ઘેર જાય ના ખાવાનું હોય મારું તો ના ખાઈને પછી હું જાય મારે ઘેર લેટ્સ ગો ના એ રહ્યું સાંભળું ભગીરથનું ઘર સુધી હાલે જવાનું હોય આ બધું ઉપાડે ને બધું. મિત્રો હું ભગીરથના ઘરેથી ભાગે એવો મેં ના ખાધું હતું અને પછી હું આવે અને મારો વ્લોગ એડિટ કરતો હતો. મારો એક પેન્ડિંગ વ્લોગ પડ્યો હતો જુનાગઢવાળો તો હું એડિટ કરતો હતો અને મેં આ ઘેર આવે ને બધી ઓનલાઈન પ્રાઇસને બધું કમ્પેર કર્યું બધા બીજા ફટાકડામાં તો ના બહુ સસ્તા ફટાકિયા પડ્યા. જો તમારે ફટાકિયા લેવા હોય તો નાથી જ લીજો. શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા હે માંગરોળમાં લીમડા ચોકના પાસે તો તમે નાથી ફટાકડા લીધો તો તમને થોડોક ફાયદો છે જ્યાં બીજું કંઈ નહીં. તો હવે મેં ખાઈ લીધું હાથ પડી ગઈ 9:30 જેવું થયું. તો આજના વ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો તમને વ્લોગ કમેન્ટ કરી દેજો અને આવનારા વ્લોગ્સમાં પણ આવા ધમાકેદાર કોન્ટેન્ટ્સ આપણે હવે લાવતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં પેલો બેલનો ઘંટા જેવું દેખાતું હશે તેને પણ ઓલમાં સેટ કરી દેજો જેથી મારા આવનારા બધા જ નવા વ્લોગના નોટિફિકેશન તમને મળતા રહે. ગુડ બાય.